નમસ્તે. શા માટે હોમિયોપેથીને જ તમારે ટ્રીટમેન્ટ તરીકે સિલેક્ટ કરવી જોઈએ? નંબર 1, હોમિયોપેથિક મેડિસિન્સ કોઈપણ પ્રકારના એક્યુટ રોગો, તાવ, શરદી, સૂકી ખાંસી, બલગમવાળી ખાંસી કે પછી એન્ટીબાયોટિકનો કોર્સ કરો અને પછી રહેતી સૂકી ખાંસીમાં 100% રિઝલ્ટ આપે છે, અને એ પણ 5 થી 6 દિવસની અંદર. નંબર 2, રિકરન્ટ ડિઝીઝીસ એટલે કે એવા રોગો કે જેનાથી વ્યક્તિ વારંવાર પીડાતું હોય છે. કોઈપણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને લીધે આવા રોગો વારંવાર થતા હોય છે, જેમ કે ફંગલ ઇન્ફેક્શન, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને રિંગવર્મ જેવા ચામડીના રોગો, જેમાં હોમિયોપેથી બેસ્ટ રિઝલ્ટ્સ આપે છે. નંબર 3, ક્રોનિક ડિઝીઝીસ એવા રોગો કે જેનાથી વ્યક્તિ લાંબા સમયથી પીડાતું હોય છે, જેમ કે વર્ષો જૂની કબજિયાત, ડાયેરિયા, પેટના દુખાવા, ચામડીના રોગો જેમ કે સોરિયાસિસ, એક્ઝિમા, લાઇકન પ્લેનસ અને બીજા અનેક રોગો જેમાં હોમિયોપેથી બેસ્ટ વર્ક કરે છે. તો આવું કયા કારણોથી થાય છે? હોમિયોપેથી ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન અને હોલિસ્ટિક કન્સેપ્ટ પર કામ કરે છે. હર એક વ્યક્તિ અલગ, એનો રોગ અલગ, એના લક્ષણો અલગ, એના સેન્સેશન અલગ, એની મોડાલિટીઝ અલગ, એના કોન્કોમિટન્ટ્સ અલગ. જો આ રીતે પ્રોપર કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે તો એની પ્રોબ્લેમ્સ તો સોલ્વ થાય જ છે ફિઝિકલી, બટ એ વ્યક્તિ મેન્ટલી બહુ જ બેટર અને કામ ફીલ કરે છે. સો જો તમે કે તમારા કોઈ પણ ફેમિલી મેમ્બર્સ, બાળકોથી લઈ અને ઉંમરવાળા કોઈ પણ વ્યક્તિ જો કોઈ રોગોથી પીડાતા હોય તો આજે જ સેફ અને સાઇડ ઇફેક્ટ ફ્રી હોમિયોપેથી અપનાવો અને તમારા ફેમિલીને સાઇડ ઇફેક્ટ્સથી બચાવો. થેન્ક યુ.